દર વખતે જ્યારે દુનિયામાં કોઈ મોટું યુદ્ધ થાય છે ત્યારે એક વાત ચોક્કસ થાય છે, ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે, શેર માર્કેટમાં ઉથલ પાથલ આવે છે અને ભારતના વેપારીઓની ચિંતા સતત વધી જાય છે. કારણ કે ભારતના લાખો કરોડના એક્સપોર્ટ ઇમ્પોર્ટના બિઝનેસની દુખતી રગ હજુ પણ મોટા ભાગે વિદેશી શિપિંગ કંપનીઓના હાથમાં છે. અત્યારે પણ ઈરાન અમેરિકા વોર વધતા ભારતના એક્સપોર્ટર્સ સામે એવી જ સ્થિતિ ઊભી થઈ છે. શિપિંગની કોસ્ટમાં જોરદાર વધારો થયો છે અને કન્ટેનરની અછત સર્જાઈ રહી છે અને માલ સમયસર પહોંચાડવો મુશ્કેલ બન્યો છે. સવાલ એ છે કે ભારત તો દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ઇકોનોમી છે, તો પછી દરેક વૈશ્વિક સંકટ વખતે આપણો વેપાર આટલો નબળો કેમ પડી જાય છે? ભારત હજુ પણ શિપિંગમાં આત્મનિર્ભર કેમ નથી? ચાલો આ સવાલનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ વાત કરીએ હાલની સ્થિતિની. માત્ર એક જ મહિનામાં અમેરિકા અને યુરોપ માટે કન્ટેનર મોકલવાનો ખર્ચ છે એ લગભગ ડબલ થઈ ગયો છે. અમેરિકાના પૂર્વ કિનારા માટે 40 ફૂટના કન્ટેનરનું ભાડું $3400 વધીને $6000 થઈ ગયું છે. પશ્ચિમ કિનારા માટે આ જ ભાડું $4100 હતું, એ વધીને $7300 સુધી પહોંચી ગયું છે. અને યુરોપની વાત કરીએ તો એના માટે આપણો જે શિપિંગ ખર્ચ છે એ કન્ટેનર દીઠ $1700 વધીને $3800 થઈ ગયો છે. પરંતુ અસલી સમસ્યા માત્ર ભાડું નથી, અસલી સમસ્યા છે કન્ટેનર જ અવેલેબલ નથી. એક્સપોર્ટર્સ કહે છે કે જ્યાં 5 કન્ટેનરની જરૂર હોય ત્યાં માંડ 2 કન્ટેનર મળી રહ્યા છે. અને એની પાછળ એવું કેમ થઈ રહ્યું છે એ પણ સમજીએ. કારણ કે અનેક વૈશ્વિક શિપિંગ કંપનીઓ ભારતીય બંદરો પર આવવાનું ટાળી રહી છે. શિપિંગની ભાષામાં એને બ્લેન્ક કોલ્સ કહે છે. જહાજો ભારતના બંદરે આવવાના બદલે સીધા જ આગળ નીકળી જાય છે. પરિણામે નવા કન્ટેનર આવતા નથી. એક્સપોર્ટ માટે તૈયાર માલ બંદરો પર અટકી જાય છે. નિકાસકારોને વધારાનું ભાડું, સ્ટોરેજ ચાર્જ અને ડિમરેજ જેવા ચાર્જ ચૂકવવા પડે છે. આમાં ચીન પણ એક સૌથી મોટો અવરોધ ઊભો કરે છે. દર વર્ષે જુલાઈથી ડિસેમ્બરની વચ્ચે ચીનનું જે એક્સપોર્ટ છે એની સિઝન શરૂ થાય છે અને આ સમયગાળા દરમિયાન ચીન પોતાના નિકાસકારો માટે મોટી સંખ્યામાં કન્ટેનરો રોકી રાખે છે. એટલે વૈશ્વિક બજારમાં ઉપલબ્ધ કન્ટેનરની સંખ્યા વધુ ઘટી જાય છે. એટલે એક તરફ યુદ્ધ અને બીજી તરફ ચીન, અને એ બંનેની વચ્ચે પીસાતા આપણા ઇન્ડિયન એક્સપોર્ટર્સ. આવી જ સ્થિતિ અત્યારે ઊભી થઈ છે અને આનો ફટકો માત્ર દરિયાઈ વેપાર સુધી મર્યાદિત નથી. એર કાર્ગો પણ હવે ખૂબ જ મોંઘું બન્યું છે. થોડા સમય પહેલા એર કાર્ગો એટલે પ્લેન મારફતે જે તમે માલ મોકલો છો એ માલ લગભગ $100 પ્રતિ કિલોના ભાવે જતો હતો હવાઈ માર્ગે, પણ હવે એનો ખર્ચ વધીને લગભગ $400 પ્રતિ કેજી પર પહોંચી ગયો છે. એટલે લગભગ 4 ગણો વધારો એમાં થયો છે. અને એક્સપોર્ટની કોસ્ટ વધે એટલે એની સીધી અસર ઉદ્યોગો અને એક્સપોર્ટર્સ પર તો પડવાની જ છે. ખાસ કરીને ગુજરાત જેવા નિકાસ આધારિત રાજ્યને અસર થાય એ તો સીધી જ વાત છે. સિરામિક, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ, ફાર્મા, એમએસએમઈ એક્સપોર્ટ અને બીજા હેન્ડીક્રાફ્ટ પણ ઘણા બધા અહીંયાથી એક્સપોર્ટ થાય છે. આ બધા માટે સમયસર માલ પહોંચાડવો જ સૌથી મોટી ચેલેન્જ બની શકે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય વેપાર જ્યારે તમે કરો છો ત્યારે માત્ર ક્વોલિટી જ નથી જોવામાં આવતી, સમયસર એટલે કે ટાઈમલી ડિલિવરી પણ એટલી જ મહત્વની હોય છે. જો ડિલિવરી મોડી પડે તો ઓર્ડર કેન્સલ થઈ જવાનો કે બીજા દેશને મળવાનો એક ડર પણ સતત ઊભો રહે છે. ભારત આજે $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનવાની વાતો કરે છે. એક્સપોર્ટ વધારવાની વાત આપણે કરીએ છીએ. મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વાત પણ આપણે સતત કરતા આવ્યા છીએ. પરંતુ આ તમામ વચ્ચે એક કડવી હકીકત એ પણ છે કે આપણા મોટા ભાગના એર કાર્ગો જે છે એના માટે આપણે વિદેશી કંપનીઓ પર ડિપેન્ડન્ટ છીએ. આંતરરાષ્ટ્રીય કાર્ગો હજુ પણ વિદેશી શિપિંગ લાયસન્સ દ્વારા જ વહન થાય છે. કન્ટેનર ઉત્પાદન ક્ષેત્રમાં પણ ભારત હજુ વૈશ્વિક સ્તરે મોટું પ્લેયર નથી બની શક્યું. અને એટલે જ જ્યારે દુનિયામાં કોઈ પણ ક્રાઇસિસ આવે ત્યારે સૌથી પહેલા કિંમત પણ આપણે ચૂકવીએ છીએ. એટલે હવે ભારતે બદલાવ લાવવો પડશે.
શું શું આપણે કરી શકીએ એના પર એક નજર કરીએ તો ઇન્ડિયન શિપિંગ ફ્લીટ આપણે વધારવી પડશે, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ આપણે વધારવું પડશે, સાથે જ ડેડિકેટેડ એક્સપોર્ટ લોજિસ્ટિક પોલિસી છે એ પણ એક નક્કી કરી લેવી પડશે. સ્ટ્રેટેજિક કન્ટેનર રિઝર્વ પણ આપણી પાસે રાખવો પડશે, એટલે કે જ્યારે કન્ટેનરની અછત ઊભી થાય તો આપણી પાસે જે રિઝર્વમાં રહેલા કન્ટેનર છે એનો આપણે આવા સમયે નિકાસ માટે ઉપયોગ કરી શકીએ. સાથે જ ઇન્ડિયન ગ્લોબલ શિપિંગ કંપનીઓ ઊભી કરવી પડશે. ગિફ્ટ સિટી મારફતે આપણે મરીન ફાઇનાન્સ મજબૂત કરવું જોઈએ. મુખ્ય બંદરોને વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટ હબ તરીકે વિકસાવવા પણ પડે. શિપિંગ લાઇન એ ભારતની એક જૂની કમજોરી છે. આવનારા સમયમાં બિઝનેસ કોમ્પિટિશન માત્ર ઉત્પાદનની નથી, પરંતુ સપ્લાય ચેઇન પર કોનો કાબુ છે એની પણ છે. અને કદાચ આ જ કારણ છે કે આજનું શિપિંગ સંકટ આપણને એક મોટો પાઠ શીખવે છે. આત્મનિર્ભર ભારતનો આગામી અધ્યાય ફેક્ટરીઓની સાથે સાથે દરિયાની લહેરો પણ પર લખવું પડશે.